હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું પનીરનું શાક। આમ તો પનીરનું શાક અલગ અલગ રીતે બનતું હોય છે, પણ મેં કેવી રીતે બનાવ્યું છે એ આપણે જોઈએ। તો આના માટે મેં એક તપેલીમાં થોડું પાણી ગરમ થવા માટે રાખી દીધું અને એમાં 15થી 17 નંગ જેટલા એક મુઠ્ઠી જેટલા કાજુને હું પલાળવા માટે રાખી દઈશ। પાણી ગરમ છે એટલે કાજુ જલ્દીથી પલળી જશે। હવે ગેસ બંધ કરી અને ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું। હવે જો તમારે ગરમ મસાલો તૈયાર પેકેટનો આવે એ લેવો હોય તો ભલે, અને આવી રીતે તાજો મસાલો બનાવવો હોય તો આવી રીતે તજ, લવિંગ, ઇલાયચી અને મરી લઈ અને આને ખાંડી લેવાના। ઇલાયચીનું ફોતરું હોય એ આપણે કાઢી લેવાનું। હવે અહીંયા આ એકદમ ફ્રેશ ગરમ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક બાઉલમાં થોડું તેલ લઈશું અને તેલમાં બધા મસાલા આપણે લઈ લઈશું, જેમાં હળદર, ધાણા જીરું, મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું। આ બધું મિક્સ કરી અને આમાં આપણે પનીર ઉમેરી દઈશું। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને પનીરના દરેક ક્યુબ પર મસાલો સારી રીતે લાગી જાય। આ પનીર મેં ઘરે બનાવ્યું છે અને આના પહેલાંનો વિડીયો છે મેં આ પનીર બનાવ્યો એનો જ મૂક્યો છે। એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ત્યાં જઈને એ વિડીયો જોઈ શકો છો। હવે પનીર પર બધા મસાલાનું સારી રીતે કોટ થઈ ગયો છે। હવે આપણે જે કાજુ પલાળીને રાખ્યા હતા એ કાજુ પણ સોફ્ટ થઈ ગયા છે, તો એને મિક્સી બાઉલમાં લઈ લઈશું અને 5 ચમચી જેટલું મોળું દહીં લઈશું। હવે આમાં આપણે મસાલા કરીએ તો એમાં થોડી હળદર, ધાણા જીરું અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે, પણ આનાથી શાક થોડું વધારે તીખું લાગે છે તો તમે મરચું થોડું ઓછું લેજો અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દઈશું। અને હવે જે આપણે ગરમ મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ હવે આની પેસ્ટ બનાવી લઈશું। તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે ગેસ પર કઢાઈ રાખી અને 2 પાવડી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં આપણે જીરું ઉમેરીશું અને ત્યારબાદ આપણે જે પનીર પર જે મસાલા કોટ કરીને રાખ્યા છે એ પનીરના ક્યુબ લઈ લઈશું અને આને થોડી વાર માટે જ ખાલી સાંતળીશું, નહીંતર જે આપણા મસાલો ઉપર લગાવ્યો છે એ બળી જશે। અને પછી તરત આમાં આપણે પેસ્ટ ઉમેરી દઈશું અને આ પેસ્ટને પનીરમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ મિક્સર જારમાં પાણી લઈ લઈશું, જેથી કરીને અંદર ચોટેલી બધી ગ્રેવી પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ। હવે અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી લઈશું અને બધું આપણે આ સારી રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આને 2 મિનિટ ઢાંકીને આપણે થવા દેવાનું છે, જેથી કરીને મસાલાની ફ્લેવર સારી રીતે શાકમાં આવે। હવે 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ખોલીને જોઈ લઈએ તો આપણું આ પનીરનું શાક બનતા બિલકુલ વાર નથી લાગતી, કારણ કે પનીરને તો આપણે બીજા જે નોર્મલ શાકને ચડવા દઈએ એવી રીતે આને તો કંઈ ચડવા દેવાનું હોતું નથી, એટલે બહુ ઝડપથી શાક બની જાય। હવે આમાં આપણે કસૂરી મેથી અને 2 ચમચી જેટલી ફ્રેશ મલાઈ ઉમેરીશું અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણું આ શાક તૈયાર થઈ ગયું છે। આ પનીરનું શાક મેં બહુ સહેલી રીતે બનાવ્યું છે અને જે લસણ ડુંગળી નથી ખાતા એના માટે આ ઉપયોગી આવે એવી આ રેસીપી છે। પનીર એવી વસ્તુ છે કે આના બહુ બધા અલગ અલગ શાક બનતા હોય છે, જેમ કે શાહી પનીર, પનીર ટિક્કા, પનીર પસંદા, પનીર ભુરજી, પાલક પનીર, એમ ઘણા બધા આના અલગ અલગ રીતે શાક બનતા હોય છે। મેં અહીંયા બનાવ્યું છે એકદમ સિમ્પલ રીતે શાક બનાવ્યું છે, અને જો તમને લસણ ડુંગળી વગરનું પસંદ ના હોય તો તમે આમાં લસણ ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરીને આ શાક બનાવશો તો તમને ખાવાની બહુ મજા આવશે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં,
બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.